કે 1 મહિનો રહેવું છે. મેં કીધું રહ્યો. હવે કે છે હું નરું સુરણ ખાઈને રે. મેં સુરણ ખાઈને જો હેડો ને એનો ઓર્ડર આલો. એમાં તમે કહો એ પ્રમાણે બોલો વ્યવસ્થા 1 મહિનાની. દરરોજ 1 કિલો સુરણ જોશે. મેં કઈ વાંધો નહીં. હવે 1 સુરણ એ તો કે હું બનાવું તો તમે બનાવો. મેં કીધું બોલો એમાં ઘી તો કે અડધો શેર ઘીમાં બેઠું મૂકીશ. મેં કીધું બેઠું મૂકો, આડું મૂકો, જેમ મૂકો ને તમને કશો વાંધો નહીં. પછી કે દરરોજ 1 લીટર દૂધ આખરવાનું અને એની છાશ 1 લીટર દૂધની જાડી છાશ 1 કિલો અડધો શેર ઘીમાં હુરણ બેઠું મૂકીને એમને ખાલી એક જ ટાઈમે કઈ વાંધો ખરો. અમારે અઠવાડિયું ચાલે મનમાં. મેં કીધું એટલે કહેવાનું શું છે કે જીવ કે દેવ પેલું હવની રીતે હવ ચાલે. તમે જુઓ એક દેવે પોતપોતાના નૈવેદ્ય માગી લીધા. કોઈ બાકી રહ્યો? કોઈ ભોળો છે? તમે જુઓ બધાય. તમે જુઓ ને 71 થી આરંભીને જુઓ. તમે શીતળાથી આરંભીને જુઓ કે શીતળાને કુલર કોણે કહ્યું? તો કે ના અમારે કુલર જોશે. હનુમાનજી કે ભાઈ સુખડી, પહેલી સુખડી લાવો, તેલ ચડાવો, પછી આગળ વધો. જુઓ તમે. ગણપતિ કે લાડવા ગોળના, પેટમાં ગેસ ના થાય એટલે ગોળ નક્કી કર્યો. બધું ફિટ કરી દીધું. આને કરે છૂટકે હોય ના ગમે તે વેચે જ લાવે. પછી કામ બતાવો. પેલા નૈવેદ્ય ધરો. મફતિયું ખાવું છે, રખડવું છે, કોઈ દાડો નમસ્કાર કરવા નથી. આમાં આપણા બાપનું શું છે? આ પૃથ્વી ઉપર કઈ પરસેવો પાડેલો ખરો? પૃથ્વીને બનાવવામાં, પૃથ્વીની અંદર પાણી નાખવામાં, પૃથ્વીની અંદર પેટ્રોલ તૈયાર કરવામાં, પૃથ્વીની ઉપર હોના ચાંદી બધું કરવામાં કોઈ પરસેવો પાડ્યો છે? આમાં તમારું કઈ છે? મફતિયા વાપરવું, લહેર કરવું, રોપનો પાર નહીં, માટે આટલું કરો પહેલા. એટલા માટે આપણી પાસે કરાવરાવે છે. એટલે હાવ મફત. મફત એટલે કિંમત નહીં. આ મફતિયા દર્શન 4 કલાક આપે કશું કિંમત નહીં. પડદો પાડી દો જી. ઓ બાપા દર્શન કરાવો ને, ઓ બાપા દર્શન કરાવો. એવો માચમ દાગે બ્રહ્મચારીનો. બાપા દર્શન કરાવો ને, બાપા દર્શન કરાવો ને. પડદો લઈ લો ને, 10 ની નોટ નાખતો જાય ને બોલતો જાય. ઓલો સેજ પડદો તરાહો કરે કે તમને કહું બીજા કોઈ દર્શન કે અમે હાલેલી છે એમ નહીં માનતા. આ ગપ્પા છે. એટલે કારણ કે મહારાજે કહ્યું એક વખત ભારત ભૂમિમાં ભ્રમણ કરીએ પણ ક્યાં ક્યાં કેવા કેવા કાયદા છે ને ત્યાં ખબર પડે કે ઓ બાપરે આ તો બહુ મોંઘવારી છે. એટલે 5,000 રૂપિયા તો એ ખાતાના જ જોઈએ. અમારે બી સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, હે રાજન, ભગવાનને અણકોટનું નિરીક્ષણ કર્યું. આરતી થઈ, સંતો બેઠા, જમ્યા. દરેક વસ્તુમાંથી મહારાજ જમ્યા છે. બધાને પ્રતીતિ થઈ. અણકોટ તો સૌ સારા એ બ્રહ્માંડમાં, સારા એ દેવતાઓ વારા પછી ગઢપુરમાં દર્શન કરવા માટે આવે છે. અણકોટના અને ભગવાનના દિવ્ય દેહ. વિમાનોની પંક્તિ આકાશમાં છવાઈ ગઈ. વાદળા ને વિમાનોથી ઘટા. સૂર્યનારાયણ દેખાતા નથી. એક પછી એક. કેમ મહારાજ આમ બન્યું? મહારાજ કે દેવતાઓ અમારા દર્શન ને અણકોટના દર્શન ને માટે આવ્યા છે. દિવ્ય દેહધારી ઋષિ મુનિઓ, સિદ્ધિવાસી, નિરણ મુક્તો બધા જ અણકોટના દર્શન ને માટે, અમારા દર્શન ને માટે આવ્યા છે. ધન્ય ગઢપુર ને ધન્ય ગઢપુરની ભૂમિ અને ધન્ય ગઢપુર વાસી એવું લખ્યું છે. એટલા માટે લખ્યું છે. જેનું સ્મરણ કરો, જેના દર્શન કરો, ત્યાં જઈને ભગવાનની લીલા ચરિત્રોના મનન કરો એટલે મહારાજ હાજરાજ. એમાં કોઈ બે મત નહીં. આજે બી ગંગાજળિયા કુવા કેટલાય પ્રસાદીના સ્થાનો છે. લક્ષ્મીબાગ ને ભક્તિબાગ ને તમે જુઓ. કઈ પ્રસાદીના સ્થાન, કઈ લીલાઓ તો શાસ્ત્રમાં લખાણી નથી. કેટલુંક લખે. છેલ્લામાં છેલ્લો ગ્રંથ આધારાન સ્વામીનો. આધારાન સ્વામીના ગ્રંથમાં એ 99% લીલાઓ લખવાની કોશિશ આધારાન સ્વામીએ કરી છે. તોય કેટલી રહી ગઈ છે. બહુ મોટો ગ્રંથ છે. એટલું સુંદર એનું લખાણ છે. વાસ્તવિક જેને કહેવાય. કઈ બી ઇતિહાસ જોવો હોય ને ક્યાંય ના મળે તો આધારાન સ્વામીના ગ્રંથમાં દ્રષ્ટિ નાખવાની. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, તારા મોટા ભાગ સત્સંગી જીવન ગ્રંથ તને સાંભળવાને માટે મળ્યો. ભગવાન સ્વામિનારાયણ
એ જ્યારે વિદ્યમાન હતા અને જે લીલા કરતા હતા તે લીલા મારા ગુરુએ પ્રત્યક્ષ જોઈને લખી છે, કવિની દ્રષ્ટિથી નહીં. કવિની દ્રષ્ટિથી લખાયેલું એ આખી જુદી વાત છે, અને જોઈને પ્રત્યક્ષ મારાના લીલા ચરિત્રો ભગવદ આજ્ઞાથી લખેલા એ જુદી વાત છે. એ આ વખતે જ બન્યું. આ વખતે જે બધું શક્ય બન્યું, ઈશ્વરી ઉપાસના અને સંપ્રદાયનું બંધારણ એ સ્વયં જો પરમાત્મા પૃથ્વી ઉપર આવીને કર્યું હોય તો આ વખતે અવતારમાં કહી ગયા, કોઈ વાત કરી, ઉતાવળમાં ચાલતા ચાલતા ક્યાંય શેરા માર્યા, કોઈ ઉપર દયા થઈ, એનું કોઈ સારું કરી દીધું, એ બધું થયું. પરંપરા ઉપાસનાઓ નહીં ચાલી. કેમ? એને તે વખતે પ્રવર્તક, તે વખતે નક્કી કરીને પ્રવૃત્તિ માર્ગમાં અવતારો હતા, એટલે શક્ય નહોતું. એને પૂજા, સેવ્યા, માન્યા, ધ્યાન કર્યું, ભજન કર્યું. કાળાંતરે કોઈ રામનું, કોઈ કૃષ્ણનું, કોઈ બુદ્ધનું, કોઈનું, જે ભગવાનના પૂર્વે અવતાર તે સારા એ પુણ્ય બંધાયા. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ, ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું. એમ 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 આગળ વધતા ગયા. સારા એ મુમુક્ષ આત્માના વૃંદને મહારાજે આ વખતે સત્સંગમાં જન્મ આપ્યા. આપણને લાગે, ખરેખર લાગે, મહારાજ કઈ વખત બોલતા, કઈ વખત કહેતા. સુકાન સ્વામીનું નામ પાડ્યો ત્યારે મહારાજ કે તમે જાણો છો? મુક્તાન સ્વામીને કે છે કે આ સુખજીનો જ અવતાર છે, કે તમે ખરું નામ કે છે સમજીને જ પાડ્યો. મહારાજ આ રીતે કહ્યું છે, તમે જાણી ગયા મહારાજ કે મુક્તાન સ્વામીને કે. એટલે સારા એ, કારણ કે પરમાત્મા, એના દર્શન, એનું જે સુખ છે ને, એ ખરેખરા ભક્તો જ્યારે જ્યારે મહારાજ આવે ત્યારે ત્યારે આવવાની ઈચ્છા કરતા હોય છે. જેમ રામચંદ્રજી ભગવાન હનુમાનજીએ કહ્યું, ભાઈ મારે તો અહીં જ રહેવું, મારા લીલા વૈકુંઠ નથી આવવું. હે, તમે જુઓ એક એક જે ઉચ્ચ કોટીના ભક્તોનું ધામમાં નથી આવવું. હમણાં અહીં જ અમારે લીલા ચરિત્રો સાંભળવા છે, ગાવા છે. વારે વારે જન્મ આપે, અમે વારે વારે આ ગાયા જ કરીએ. ધામમાં કેમ નથી જવું? તો કે ધામમાં આ જ ક્રિયા છે, અહીંયા એ જ થાય છે. શ્રીજી મહારાજ કે તમે ધામમાં બેઠા છો, તમે ધામમાં બેઠા છો. કેવી રીતે? અહીંયા જે તમે સેવા અમારી કરી રહ્યા છો એ ધામમાં કરવાની છે, કોઈ ફેર નથી. અમારું સુખ અત્યારે અમે જે તમને આપી રહ્યા છીએ ધામમાં આપીશું. ફક્ત આ માયિક દેહ છે, આ જડાત્મકી માયા છે, ઓલી ચિદાત્મકી માયા છે. કેટલાય, કારણ કે સ્પષ્ટ ધામનું વર્ણન તો હજુ કોઈ કરતો નથી. સમાધિમાં કેટલાય જયા, પણ ધામના વર્ણન આવે ને ત્યાં ગોળ ગોળ કરીને મૂકી દે છે. ત્યાં સ્પષ્ટ શું છે? ત્યાં કચ્છના રણ જેવું છે કે ત્યાં કેમનું છે, કોઈ સ્પષ્ટ વાત હજુ સુધી કરતું નથી. ત્યાં એ વાત આવે ત્યાં ગોળ 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 કરી અને મૂકે. કેમ? અહીંયા શાસ્ત્રની રીતે આ જે સારું એ દેખાય છે જડાત્મકી માયા. ભગવાનના ધામમાં માયા છે, એ માયા ચિદાત્મકી માયા. દૈવેશા ગુણમય મમ માયા દુરત્યા. આ માયાને આપણે નાશવા, દુઃખરૂપ, આ માયામાંથી બહાર નીકળવાની આપણી કોશિશ, ઓલી માયામાં દાખલ થવા માટે. માયા તો છે, માયા ન હોય તો કાંઈ નથી. લક્ષ્મીજી ન હોય તો શું? જે કાનુડો વ્રજ વિશે મહી ચોરી ખાય. ચોરાયો, જોજો, ધ્યાન રાખજો, માટલું પૂરશે, છોકરાને મારશે, નકામો છે, નટારો છે, વિશ્વાસ ન રાખતા બધા એક એક ઘરના ચેંચું 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 કરી મૂકે. ઓલો રોડ ઉપર નીકળ્યો હોય તોય આટલી બધી તો એમની કિંમત. વ્રજમાન, ગોકુળમાન. જે કાનુડો વ્રજ વિશે મહી ચોરી ખાય, લક્ષ્મી મળ્યા પછી થયા રણ છોડરાય. બોલો દ્વારકાધીશ કી જય. ક્યારે? રૂકમણી હારે લગન જાય ત્યારે રામકૃષ્ણ ગોવિંદ. એટલે ધામમાં શું છે? ચિદાત્મકી માયા છે.
દિવ્ય વિગ્રહમ, દિવ્ય વિગ્રહધારી, એની તો વાત જ જુદી છે. તમે આજ મારે ઓરડેમ જુઓ ધામનું વર્ણન, અલૌકિકમ, એની વાત જ જુદી છે. મહારાજામાં બ્રહ્મધામનું વર્ણન કર્યું છે. તમે જુઓ ભગવાનના ધામ એ જેટલી અહીંયા માયા લૌકિક ને જડાત્મકી, એ ચિદાત્મકી માયા. ત્યાં જાત જાતના વૃક્ષો, સુગંધી પવનો, દિવ્ય શરીર, દિવ્ય શરીર છે તો બધું છે. ભગવાન તેજનો ગોળો છે, જગત આખું માને છે. કારણ કે નિરાકારવાદ જગતમાં બહુ મોટો છે. નિરાકારવાદ એમ માને છે કે અલ્પ ઘટાકાશ, મઠાકાશ ને મહતાકાશ. ઘડો ફૂટ્યો, એની અંદરનો પોલકાર ક્યાં ગયો? તો કે મહત આકાશમાં બળી ગયો. મઠાકાશ, આ મકાન છે, આ પોલું છે. હવે આ પડી જાય તો આનો પોલકારનો જે ભાગ હતો એ ક્યાં ગયો? તો કે મહત આકાશમાં બળી ગયો. એમાં અલ્પ બ્રહ્મ, ઓલું મહત બ્રહ્મ. આપણો જે જીવાત્મા છે, બ્રહ્મ છે, તેજનું એક બિંદ છે. હવે એ આમાંથી નીકળ્યું એટલે ક્યાં ગયું? તો કે મહત બ્રહ્મમાં બળી ગયું. એમ ત્યાં જો પાછી ઉપાધિ ઊભી થતી હોય તો મોક્ષ છે નો, એવી નિરાકારવાદીઓ માને છે. જ્યારે સાકારવાદી આપણે એમ કહીએ છીએ કે એ તેજ શેના આધારે રહ્યું છે? તેજ આધાર સિવાય ના રહી શકે. આજે લાઇટનો ગોળો કે લાઇટની લાકડી, આની અંદર તેજ શેના આધારે રહ્યું છે? તેજનો લોચો લબડી રહ્યો છે? તો કે ના, એની અંદર ફિલામેન્ટ આવે છે, એક ઝીણો તાર, એના આધારે તેજ રહ્યું છે. તે આધાર સિવાય તેજ કોઈ દિવસ રહી શકે નહીં. એટલે તમે જેને કહો છો કે જે તેજનો ગોળો, તેજનો સમૂહ છે, મહદ બ્રહ્મ છે, એ પરમાત્માનું તેજ છે. એને દ્વિભુજ દિવ્ય સદા સાકાર સ્વરૂપ અક્ષરધામસ્થ બિરાજમાન છે. એના એક રોમ રોમ માંથી નીકળતું એ તેજ છે. આપણે એને સાકાર ઉપાસના માનીએ છીએ. કેમ? તો કે વેદ એમ કે છે સઈક્ષત, ભગવાન મહામાયા સામુ જોતા આવા રચના વખતે, ત્યારે મહારાજે જયારે મહામાયા સામુ જોયું ત્યારે આંખો જ હતી, પગ નતા, હાથ નતા. એમ જોયું છે રીતે. માટે ભગવાન દ્વિભુજ દિવ્ય સદા સાકાર સ્વરૂપ છે. માટે જ આ સાકાર સૃષ્ટિ આપણને નયન ગોચર થાય છે. જો દ્વિભુજ દિવ્ય સદા સાકાર સ્વરૂપ ન હોય, તેજનો ગોળો હોય, તો આ જે અઘટિત ઘટના જે આપણને દેખાય છે વ્યક્તિ પરત્વે, એ દેખાય નહીં. કોણ કરે? આ અઘટિત ઘટનાનો કરનારો કોણ? એક જ સૂર્ય કેમ ટાઈમસર ઉગે છે? 2, 3, 4 કોઈ દાડા નવરા ના પડી ગયા? સૂર્યમાળામાં સૂર્ય ગણાય છે. કેમ વેલા મોડા ના જાગ્યા, વેલા મોડા ના ઉગ્યા? કેમ 2, 4 મહિના સુધી ઉગ્યા જ નહીં? પાળ વગરનો સમુદ્ર કેમ મર્યાદા લોપતો નથી? એક હલેસો મારે એટલે પતી ગયું. ના, આની પાછળ કોક હેન્ડલિંગ કરે છે. હેન્ડલિંગ જો કોક કરતો હોય તો આ જે સારું સાકાર દેખાય છે, આપણે જોઈએ કે ભાઈ ઘડો, કે ભાઈ આ માઇક, તો આ માઇકમાં એવી ક્રિયા છે ઓટોમેટિક માઇક બની જવું. એનો બનાવનારો કોક હોવો જોઈએ, ત્યારે જ આ મૂર્તિમાન દેખાય છે ને. અને બનાવનારો હોય તો એના હાથ પગ નાકકા ન હોવા જોઈએ, તો જ આ સાવ એવું બને ને. એમ એટલે પરમાત્મા સદાય સાકાર દ્વિભુજ દિવ્ય પોતાના અક્ષરધામસ્થ અનંત મુક્તોને જ્યારે ભાગવતી શરીર મળે છે આપણને, તે તેટલું તેજ વાળું સામું મળે છે. કેમ? તો કે છે ભગવાનના ધામમાં જે રહેલું તેજ અગણિત સૂર્ય ચંદ્રનો ત્યાં કોઈ ક્લાસ નથી. એવા તેજની અંદર જો આપણે એક સૂર્યનારાયણનું તેજ આપણાથી સહન થતું નથી, તો એવા તેજમાં જઈએ તો આપણો તો ભોગ લાગે. તો કે ના, એવું દિવ્ય સ્વયં પ્રકાશમાન ભાગવતી તનુ એટલી જ કેપેસિટી વાળું ભગવાન અંતે આપે છે કે તમે જેમ અત્યારે લાકડી નીચે સોના ગોળા નીચે શાંતિથી બેઠા છો, એ રીતે જ તમને ત્યાં લાગે. એટલી કેપેસિટી વાળું એવું શરીર જ્યારે તમને મળે ત્યારે તમે મુક્તા. પછી પરમાત્માની તાકાત નથી કે તમને પાછું કોઈ મુશ્કેલી ઊભી કરી શકે. મારા લખ્યું કે આ મુક્તાન સ્વામી આ બ્રહ્માંડની રચના સર્જનને ના કરી શકે. મુક્તાન સ્વામી કેમ? કે અમને ધારી રહ્યા છે. પછી પરમાત્માનું ન ચાલે. મુક્ત એટલે મુક્ત, ખલાસ.
પછી એને આવવાની ઈચ્છા જો આ પૃથ્વી ઉપર હોય અથવા પરમાત્મા એને મોકલે તો એને કોઈ બ્રહ્માંડના લો લાગુ ન પડે. એને રહેવું એટલું રહે, જવું હોય ત્યારે જાય. બ્રહ્માનો એક કાયદો. અને માતુશ્રીના ઉદરમાં ઊંધે માથે 10 માન પર્યંત જે લટકીને દુઃખ ભોગવવું પડે છે એને નહીં. આપણે તો બહાર નીકળ્યા એટલે આપણને કશું એની એ નથી, એનું જ્ઞાન નથી. એટલે પણ ભાગવત વાંચો. પંચમ સ્કંદમાં જયારે નરકના કુંડોનું વર્ણન કર્યું છે ત્યારે પરીક્ષિતે સુખદેવજીને કહ્યું કે આમાં ખરાબમાં ખરાબ નરકનો કુંડ કયો? તો કે કુંભીપાકમ સમમ ઘોરમ નરક નવ્ય વિદ્યતે. કુંભીપાક નામનો નરકનો કુંડ છે, એની તો કોઈ સીમા નહીં. ત્યાં જીવને અતિ અસહ્ય દુઃખ પડે છે. એનાથી હવે કોઈ આઈટમ રહી? તો કે હા, ગર્ભવાસસ્તોધિકમ. માતુશ્રીના ઉદરમાં આ જીવને જે 9 માસ પર્યંત ઊંધે માથે જે રહેવું પડે, લટકવું પડે છે. હાવ થોડી જગ્યાની અંદર ખાટો ખારો માતા ખાતી તેની થાતી પીડાજી. સુરતી લવિંગિયું મરચું જો તમે સુધાર્યો હોય ને તો તમને ખબર પડે. 3 હાબુ ઘસાઈ જાય તોય ચામડીની અંદર ઉતરી જાય એવી જણજણાટી મારે. આવ 1/2 ઇંચનું હોય છે લવિંગિયું સુરતી મરચું. ખાટો ખારો માતા ખાતી તેની થાતી પીડાજી. તમે જુઓ, ગર્ભવાસનું દુઃખ એટલું બધું અતિ અધિક છે. સુખદેવજી કહે છે કે એની તો તું વાત જ ના કરી જ, રાજાને કહે છે. અત્યારે સાંભળે ત્રાસી જવાય છે. તો કે તમને ક્યાંથી ખબર આ નરકના કુંડનું, કુંભીપાકનું નાનું? રાજા બહુ સજાગ હતા. તો કે છે પતિતોસ્મી પુરા તત્ર. ભાઈ હું તો પડ્યો તો, બેનો મને અનુભવ છે. કુંભીપાકના નરકના કુંડમાં મારા કર્મના ભોગે પડ્યો તો, અને અત્યારે માતુશ્રીના ઉદરમાંથી જે હું નીકળ્યો એ બધું મને અત્યારે ઇદમ દેખાય છે. કારણ કે બ્રહ્મજ્ઞાની હતા. એનો બહુ મોટો ઇતિહાસ છે. એટલે સુખદેવજી જન્મ્યાન ભાગ્યા. માયા વળગી પડે નહીં, દુઃખ આમ દેખાય જ કરે. જે આપણે સત્સંગી જીવનના મહાત્માની અંદર કલ્યાણજીતનું સાંભળ્યું, જે ખાસ કરે, ખાવું ભાવે નહીં, એની કોઈ વાત જ નહીં. કારણ કે એક જન્મ નહીં, 100 જન્મનું જ્ઞાન એક પછી ક્યાં હતા કેવા દુઃખ ભોગવ્યા માતુશ્રીના ઉદરની અંદર. એટલે ત્યાં પછી ભગવાનની પ્રાર્થના કરે છે જીવાત્મા. હે પ્રભુ, આમાંથી તું છોડ ને, તારા ભજન સિવાય હવે કાંઈ કરવું નહીં. તું કે સોગન ખાવ, તું કેમ કરું? એક વખત છોડ, આ વખત છોડ. ભગવાન કે આવું તો કઈ વખત તને છોડ્યો, પણ તું મહાકૃતજ્ઞ છો. મહારાજે કેવું સેવક રામ અમને મળ્યો, એ તો ખાલી રૂપક છે. સેવક રામ તો આવડો. કઈ વખત આત્માએ માં ભગવાનની પાસે છેતરપિંડી કરીને કઈ વખત પરમાત્માની પાસે મળમૂત્ર આ સેવક રામે દોરાવ્યા છે આત્માએ. પાછો ફરી જાય, ભૂલી જાય, નાહી જાય, બદમાશી કરે, કઈ કરે. કારણ કે બધા ગુણામાં ભગવાન બહુ મોટા પેટના, એટલે જવા દે. પાછો હાણસામાં આવે એટલે લટક સલામ કરવા માંડે, થોડી ઘણી સ્તુતિ કરવા માંડે. હવે છોડજન, હવે છોડજન, સંવેદન, હવે બસ, હવે પછી કઈ નહીં કરું. એ માતુશ્રીના ઉદરમાં ભગવાન કે ભાઈ હવે તારા ઉપર મને વિશ્વાસ નથી. સાક્ષી લાય. સૂર્યને બોલાવ્યા, ચંદ્રને બોલાવ્યા, અગ્નિને બોલાવ્યા, બધાને બોલાવ્યા કે ના ભાઈ, એના સાક્ષી અમે ન થઈએ. ત્યાં 10 વર્ષનું છોકરું નીકળ્યું અને કોઈના ખેતરની અંદરથી શાકભાજી તોડતો હોય ને, એને એની બીક લાગે કે આ છોકરું જે ઘેર જઈને વાત કરી દેશે. પણ હું પ્રત્યક્ષ ઉપર તપું છું, એ મારી તો એને બીક જ નહીં. એટલે અમે એના સાક્ષી ન થઈએ. પછી છેવટે યમના દૂતો આવે છે, એને બોલાવ્યા કે બોલો આમાં તમે કઈ? તો કે પ્રભુ અમે એના સાક્ષી ન થઈએ. સાક્ષી એટલા તમારી ધર્મ મર્યાદા, તમારી આજ્ઞાનું પાલન ન કરે તો અમારે દંડ દેવો, એટલો અમે એના સાક્ષી. યમપુરીમાં લઈ જઈને દંડ આપવો એને એટલા અમે એના સાક્ષી થઈએ. પછી પ્રસૂતિ નામના વાયુને ભગવાન આજ્ઞા કરે ને એનો જન્મ થાય. તે વખતે જે પ્રતિજ્ઞાની મુઠ્ઠીઓ વળાવી હોય એ બધી મા બાપ ભેગા થઈને એને છોડાવી નાખી. પછી હું તું ત્યાં રડવાનું શરૂ કરે, તું તારે ત્યાં, હું મારે ત્યાં. ભાઈ હવે આપણે કનેક્શન નહીં, 40-50 વાર આગળ જોઈશું. પછી અહીં રોપથી ફરે, ભાડ્યો દેખે એ ખાય, દેખે એ પીવે. આપણે કઈ ભગવાનમાં માનતા નથી, કશું નહીં, આ તો બધું ઓટોમેટિક છે. કોઈ યોની નથી, કોઈ
યમપુરી નથી, કોઈ ભૂત પ્રેત નથી, કશું ખાઈ પીને લહેર કરો, જેનું આવે એનું મળો, લઈ લ્યો, ઉડાવો, મજા કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. જેટલું બેંકમાં આપે તો બેંકનું દેવું કરો, કુવા ઉપર આપે કુવા આપે, ને છોકરીને લગ્ન ઉપર આપે છોકરીને લગ્ન ઉપર, ખેતર ઉપર આપે ખેતર ઉડાવો, બીજી વાત નહીં. કઈ આપવાનું નથી, તો એની મેં માંડવાળ કરશે. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. 4 વાક સંપ્રદાય, પ્રત્યક્ષવાદી સંપ્રદાયમાં આવડો દાખલ થાય ને એની કંઠી બાંધે એટલે પાળવાનું, કઈ નહીં, માથાકૂટ નહીં. સ્વામિનારાયણમાં પેશે તારા માથાકૂટ ને સવારથી ઉઠીને. એટલે ભપાકિયા પંથમાં જ આવડા દાખલ થાય, બધું જાણે ક્યાં શું છે. આમ કરવું જ નથી, બીજી વાત નહીં, છેતરપિંડી જેવાય, કઈ કરવું નથી. એટલે શ્રીજી મહારાજ પહેલા જ 2 પ્રકરણની અંદર કેવળ ધર્મની વાત કરી છે. ધર્મ જ્ઞાન વૈરાગ છે ભગવાનની ભક્તિની વારે વારે એ જ વાત ઉપર વારે વારે મહારાજે ભાર દીધા કે ધર્મની અંદર એટલી બધી ચીજો દાખલ થઈ ગઈ કે એની કોઈ સીમા જ નહીં. મહારાજે શુદ્ધિકરણ કર્યું ધોઈ ધોઈને. આત્માને શેનાથી ધોવાનો? જ્ઞાનથી ધોવાનો. બીજા શેનાથી ધોવે? રાતે ને દાડો 5-5 સભાઓ કરે. મહારાજ કે અમને વિચાર આવ્યો, ઉઠો ઉઠો, એ બધાને પાછા ઉભા કરીને રાતે 12 વાગે સભા કરે. મહારાજ કે અમને એક વાત યાદ આવી, સાંભળો. એમ કરી કરીને આ જીવમાં કારણ શરીરમાં ઉતાર્યું, બહુ મોટો પરિશ્રમ કર્યો. ભલે થોડા આત્માઓ પણ નક્કર આત્માઓ, આ બ્રહ્માંડ સર્જે એવા આત્માઓ બનાયા. મહારાજ કે આ વંદુ સહજાનંદ કીર્તન બોલા જેને બનાવ્યું છે અને એમને એમ થાય દંડોત કરીએ. કેટલું સૂક્ષ્મ ભગવાનના શરીર ઉપર રહેલા ચિહ્નોનું વર્ણન કર્યું છે, કેટલું એને ધ્યાન રાખ્યું છે. મહારાજ કપડા સદાય પહેરતા, ચિહ્નો ક્યાંથી દેખાય? નાવા બેઠા પૂતળી પહેરી હોય ત્યારે વળી કંઈક અચાનક જઈ ચડ્યા, નિરીક્ષણ કરી લીધું હોય, ભગવાનને પ્રાર્થના કરી હોય, ભગવાને કઈ ચિહ્નો બતાવ્યા તો મેળ બેહે, નહીં તો મેળ જ ના બેહે. એમ ચિહ્નો જે શરીર ઉપર રહ્યા મહારાજના, એ કઈ રીતે જોવા? આપણા શરીર ઉપર આપણને હજુ ખબર નથી ને આજની તારીખમાં. એમ કારણ જીવ એટલો બધો જાડો છે, જીવ એટલો બધો આળસુ છે, પ્રમાદી છે. નક્કર પરિણામ લાવવા માટેની કોઈ દિવસ એને કોશિશ ને ઈચ્છા નથી કરી. નહીં તો મહારાજે લખ્યું આ જીવ શું ન કરી શકે, આ ધારે કરે, પણ કોઈ દાડો નિર્ણય નથી લીધો એને. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, એ રાજન, શ્રીજી મહારાજે જીવબાને આજ્ઞા કરી છે, પ્રબોધિનીનો ઉત્સવ કર્યો છે. કાર્તિક મહિનામાં મહારાજ સારા એ ઉત્સવો કરે છે. ત્યાર પછી કારણ કે બંને બહેનોના સુદ ને વદ પક્ષની અંદર આવતા ઉત્સવ કેમ વારે વારે થાય છે? તો કે છે એ નિમિત્તે મહારાજ વારે ને વારે સંત હરિભક્તોને તેડાવીને, સંતોને હરિભક્તોને ત્યાં રાખીને એમને જે કંઈ શિક્ષણ આપવાનું છે. કંઠી તો બાંધી, જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એટલે પતી ગયું. એમ કંઠી બાંધી એટલે રૂડો રૂપાળો થઈ ગયો, કપડા પહેર્યા એટલે રૂડો રૂપાળો થઈ ગયો. એક એક ચીજ ઉપર ધ્યાન આપવું પડે, કેવી રીતે જીવવું, દેશ કાળ ક્રિયા સંગ, આ મહારાજ એક એકનું વર્ણન કરશે. તમે મૂંઝાઓ નહીં, ગળે ટૂંપો ખાઓ નહીં, આત્મઘાત કરો નહીં, અગ્નિમાં પડો નહીં. ઉપરથી તમે અહીં જાઓ એમ જુનાગઢ, તો ત્યાં ઉપરથી ભૈરવ જપ ખાવાનું તમે જગ્યા જોજો. કઈ જીવો ત્યાંથી પડ્યા છે અંધશ્રદ્ધાએ. કેમ કે ભૈરવ જપ ખાય એટલે સ્વર્ગને પમાય. કઈ જીવ પડી ગયા. તમે જાઓ કાશી, કાશી જઈને કરવત મુકાવવો જીવતા માણસને વેરે. હવે કહો કેટલું કઠણ. ગંગાજીમાં જઈને ભૂસકો મારે સુખી થવાને વાસ્તે. મહારાજે બધાનો નિષેધ કર્યો છે. સારી જિંદગી પાપ કરો અને દોટ મૂકીને ગંગામાં ડૂબકી મારો એટલે પતી જાય છે. ગંગામાં ડૂબકી મારવાનો હેતુ શું? એ શું ત્યાં શાસ્ત્ર બતાવે છે? તમારું શેષ જીવન તીર્થની માં જઈને વસો, ગંગાના કિનારે, ચાહે ગમે ત્યાં જીવન પર્યંત ભજન કરો, શેષ જીવન.
ત્યાં તમે ગંગામાં સ્નાન કરો, ત્યાં દેવ હોય એના દર્શન કરો, એટલે તમને વ્યવહાર ન નડે. અહીંયા છોકરા છે, અહીંયા કોઈ બધું સારું એ છોડીને તમે ત્યાં ગયા છો, તમારી વૃત્તિ બી સ્થિર છે. એમ કરતા કરતા તમારો ત્યાં દેહ પડે તો તમારું સારું થાય, એમાં બે મત નહીં. પણ જઈને સીધો ભૂસકો મારો, ભૈરવ જપ ખાઓ, તો એમાં કશું ઉલટું ડબલ પાપનો ભાગી થાય, ગુનેગાર થાય છે. આત્મઘાત કર્યો બળાત્કારે, કારણ કે આત્મઘાત કરવાની ઈચ્છા માણસને હોતી નથી, પણ પાપ ઉપરવટ થઈને પ્રેરણા કરે છે. ઘણી વખત નથી જોતા, નદીમાં કે કુવામાં ભૂસકો માર્યા પછી તરવા માંડે, તું જખ મારવા પડ્યો, તારા અંદર તરવા માંડ્યો, કાં તો બૂમો પાડે કાઢો. એ સાથી બન્યો કે એના ઉપર પાપ આચ્છાદિત કરીને કંટ્રોલ કરી લીધો તો પડ્યો, ત્યારે એને વાસ્તવિક જીવાત્માને ખબર પડે મારો વારો હતો, વેગમાં કંઈ સમજણ ના પડે, ક્રિયા થઈ ગઈ છે, મરાતું છે. એનો એ નિર્ણય ચોખ્ખો થઈને નિર્ણય લે, એ કાઢજો, એલા પણ તું હું કામ પડ્યો. એમ આવી જીવની ખરાબ પ્રકૃતિ છે. એટલા માટે ભગવાન શ્રી હરિ અહીંયા બધાને રાખીને કેટલો મોટો ખર્ચ કરે છે. અત્યારે તો તમે 3 વખત ચા પીઓ એટલે કશું 100 ગ્રામ ખાઓ. તે વખતે તો કિલ્લાબંધી, કિલ્લાનો કોઈ ક્લાસ નહીં. સવારમાં નાસ્તો, દૂધના દહીંના વાળું, તાહળા. હજુ તમે નહીં ભરવાડ જોતા, તાહળામાં જ ખાય, ચાય તાહળામાં પીવે. હું અમદાવાદ રહેતો હતો, વૈદ સ્વામીને પાછળ ભરવાડની ચાલી છે, ખાટલામાં બેઠા હોય અને તાહળામાં ચા આવે, બધું વસ્તુ તાહળામાં. આજે બી હવે તાહળામાં થોડું કઈ 50 ગ્રામમાં છે, પૂરેપૂરું લીટર. બપોરે જમવાનું 4 વાગે રોંઢો કરે, કોરડ કહેવાય કાઠિયાવાડમાં ભાષો, રોંઢો કે. અને સાંજે પાછી વાળો. અને રાતે જો કોઈના ખેતરમાં કંઈક ઓળો હોય કે શેરડી થઈ હોય તો પાછા પધારે, રાતે પૂરા 12 વગાડે. અમને લઈ જાય ને ઘણી વખત, ચાલો શેરડી ખાવા. રાતે જ એની મજા શેરડી ખાવાની. કહેવાનું શું છે, આવા શરીર હતા નક્કર, તોય પણ શ્રીજી મહારાજે ત્યાં બધાને વસાવ્યા. ગમે તેટલો ખર્ચ થાય, લક્ષ્મીજી હાજરા હજુર. શુદ્ધ કરવા છે, ધાર્મિક કરવા છે, ભક્તિવાળા કરવા છે, નક્કર કરવા છે. અમારાથી એને દેશ દેશાંતરમાં રહેવાનું છે, પણ એવો ને એવો જીવ અમે જ્યાં સુધી ન મળ્યા હોય ત્યાં સુધી એવો ને એવો રહે, દેહ પર્યંત એવો ને એવો રહે. એને માટે મોટામાં મોટો પ્રયોગશાળા ગઢડામાં મહારાજે સ્થાપી છે. અને સ્વયં એ પ્રયોગશાળામાં પ્રયોગ કરાવનારા સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. એમાંથી ઉત્પન્ન થયેલા અક્ષરધામના મુક્ત જેવા પુરુષો ભાઈ ને હરિભગત ને સંત પાક્યા, તૈયાર થઈ ગયા. 5-10 વર્ષમાં તો એવા આત્મા તૈયાર થયા કે બીજાને એમ કે આજે કે જા તને સ્વામિનારાયણ લેવા આવશે. એટલે આ હવે એમાં કોઈ બે મત નહીં. એના પાપે ના જોવે, કશું જ ન જોવે, જાત ન જોવે, કશું જ ન જોવે. એવા કઈ જીવને તાર્યા મહારાજે, કઈ જીવને એવા તાર્યા, કઈ જીવને સંતો દ્વારા તરાવરાવ્યા. તમે જ કહેજો, તમને પાવર, ભક્તો નહીં પાવર, બધાને મહારાજે પાવર આપે જ રાખ્યા. પેલું ઘડતર કર્યું, ઘડતર વગર ન થાય. એટલા માટે વારે વારે ગઢપુરમાં ભગવાન શ્રી હરિ ઉત્સવ કરે છે, ભક્તોને સંતોને આનંદ ઉપજાવરાવે છે. સહજાન સ્વામી મહારાજની જય. ચાલતા સત્સંગી જીવન નવા પારાયણના 6ઠ્ઠા દિવસનો આજ આરંભ થાય છે. 5 દિવસ સુધી જ્ઞાન ગંગામાં સ્નાન કર્યો. કિંચિત માત્ર મહાગ્રંથમાંથી કંઈક આપણે જાણ્યું. કારણ કે સત્સંગી જીવન એ મહાસાગર છે. મહાસાગર હોય એમાંથી તમે નાહી શકો, પી શકો. કિંચિત માત્ર આપણી એ તાકાત નથી. કારણ કે વેદે ત્યાં કલમ મૂકી દીધી છે, નીતિ નીતિ કહીને. ભગવાનના લીલા ચરિત્રોને કોઈ પાર પામી શકે નહીં.
મુક્તો મહારાજ વખતે સહવિચરણ કરીને ભગવાનના લીલા ચરિત્રો જોયા અને તરત રાતે લીલા ચરિત્રોનું ગ્રથન કરતા. છતાંય પણ જેણે જેણે પદ્યાત્મક, ગદ્યાત્મક, પ્રાકૃત, સંસ્કૃત જે કંઈ ગ્રંથો લખ્યા, જે કંઈ કીર્તનો કર્યા, એમાંય છેલ્લું એવું લખ્યું છે, ભગવાન આ તો કિંચિત મેં મતિ મારી બુદ્ધિ પ્રમાણે થોડુંક આપના ગુણગાન ગાયા છે એવું લખ્યું છે. અછતી પર્યંત નહીં, કોઈ પાર પામી શકે નહીં. પરમાત્માનું સ્વરૂપ એવું છે, શક્તિ મુજબ ગંગામાંથી સ્નાન કરે અને પાન કરે. સુરદ મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે ત્રીજા પ્રકરણની અંદર અભય રાજા અક્ષરવાસી થયા પછી ઉત્તમ રાજા સબેનો સપરિવાર બહુ શ્રેષ્ઠ સેવા કરે છે અને સેવાની સારી એ વ્યવસ્થાઓ ગોઠવી છે. મહારાજે ત્યાં ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, અણકોટોત્સવ સારા એ ઉત્સવો કર્યો. એકાદશીનો મહાત્મા, પ્રબોધિનીનો ઉત્સવ, પ્રબોધિનીનું જાગરણ, 24 એકાદશીના 24 અવતારો, એક એક એકાદશીના અવતાર કે સ્વાધિક જે અવતારો છે ભગવાનના, અધિષ્ઠાતા દેવ, એક એક એકાદશીના 24 એકાદશી, 24 અવતાર, એનું પૂજન વિધિ. એકાદશી કઈ રીતે ઉત્પન્ન થઈ, એનું નામ કેમ પડ્યું? કારણ કે શાસ્ત્રની અંદર કોઈ માણસને એમ કે ભાઈ દેશની અંદર અનાજ ઓછું છે એટલે 6 દાડા ખાવો, 2 દાડા ઉપવાસ કરવો, કોઈ માને નહીં. પણ ધર્મની રીતે એને નોમ કહેવામાં આવે, એકાદશી કહેવા, પૂર્ણિમા આવે, ઉપવાસ કરવા, તો એ સહર્ષ માને. એટલે મહિનામાંથી એવા 6 ઉપવાસ થાય. જૈનોને પર્યુષણ આવે ત્યારે, મુસલમાનોને એના બધા તિથિઓ આવે ત્યારે ઉપવાસની પ્રથા બધા સંપ્રદાયોમાં છે. પણ એને ધાર્મિક રીતે કહેવું પડે. આયુર્વેદ ને ધર્મશાસ્ત્ર સાથે ગતિ કરે છે. શરીરે સારું રહે, ભજન કરે. મુખ્ય ધ્યેય છે ભજનનો, મુખ્ય ધ્યેય ભગવાનની ઉપાસનાનો છે. એમાં ધર્મ છે પહેલું પગથિયું છે, પાયો છે. શ્રીજી મહારાજે સારા એ વ્રત ઉત્સવ, સારા એ અવતારોના આવતા સમય પ્રમાણના જન્માદિક એ પ્રમાણે એના ઉત્સવ કરવાની બી મહારાજે આજ્ઞા કરી છે. શાસ્ત્ર જ્યારે લખાય ત્યારે શાસ્ત્રની રીતે એની અંદર સારી એ બાબતો આવરી લેવી પડે. સારું એ શાસ્ત્ર, આખું શાસ્ત્ર આપણા માટે નથી હોતું. દુકાનની અંદર જઈએ કોઈ બી ચીજ લેવાના માટે, એટલે આપણું ધ્યાન એના ઉપર કેન્દ્રિત થાય. આખી દુકાન આપણી નથી, આખી દુકાન ખરીદવાની નથી. આપણે જે જોઈએ છે કઢાવવાનું દુકાનમાંથી. કારણ કે જીવાત્માના પ્રકાર છે, જીવાત્માના પ્રકાર છે, એની સાથે એને ભિન્ન ભિન્ન રુચિ છે. એટલા માટે તો ગીતાજીમાં લખ્યું, ન બુદ્ધિ ભેદમ જનયેદ અજ્ઞાનામ કર્મ સંગીનામ. જ્ઞાની માણસો ધ્યાનમાં બેઠા હોય
ભગવાનના ભક્તો ઉત્સવાદિક મોટા મોટા મંજીરા લઈને ભજન કરતા હોય એટલે કે આમથા નકામાં ભગવાનના કાન ફોડા શું મેં મોટા મોટા કાહા જોડા લઈને મંડી પડ્યા છે, ધ્યાન કરો, ધ્યાન છાના માના, એવું એને નહીં કહેવાનું. ગીતાજી ના પાડી છે. ન બુદ્ધિ ભેદમ જને, એના માટે એ માર્ગ બરાબર છે. જ્ઞાનીને માટે એ માર્ગ બરાબર છે, ધ્યાનીને માટે પોતાનો માર્ગ બરાબર છે. કારણ કે પરમાત્માના ધામમાં જવાના માટેના અનેક રસ્તા મૂક્યા છે જીવાત્માની ભિન્ન ભિન્ન રુચિને કારણે. એ ઘરમાં 5 હોય તો જુદી જુદી રુચિ ધરાવે છે સ્વભાવ પ્રકૃતિથી. બધાની માઇન્ડ બી જુદા જુદા કામ કરે છે. એક જ બાપની પ્રજા હોવા છતાંય એક હાવ જડ જેવો હોય તો એક બહુ હોશિયાર હોય, સારું એ તંત્ર ચલાવે, વિકાસ કરે. એક જ બાપની પ્રજા એક લોહીમાંથી ઉત્પન્ન થયેલી છતાં આમ કેમ તો કે પોતપોતાના કર્મે જન્મ્યા છે, એ પ્રમાણે જ ગતિ કરે. એટલે શાસ્ત્રકારોએ બહુ ઊંડો વિચાર કરીને ગાંડો ને ડાયો, ડાયા કરતા ગાંડા ઉપર સવિશેષ ધ્યાન આપ્યું કે આનું કેમ રૂડું થાય, આને શું કરવું આના માટે. એટલે ધીમે ધીમે શાસ્ત્રના પથ ઉપર લાવવાને, ધર્મના પથ ઉપર લાવવાને માટે શાસ્ત્રની અંદર એવા રોચક વાક્યો મૂક્યા હોય કે ભાઈ તમે પુત્રેષ્ટિ યજ્ઞ કરો તો પુત્ર થાય, શાસ્ત્રની કથા કરાવો તો તમારે છે તે લક્ષ્મી મળે, ફલાણું કરાવો તો તમારે આમ થાય, ઉદ્યાપન કરાવો તો ફલાણું થાય. ઈચ્છા તો હોય, માન તો હોય નહીં. એટલે કોક કે વડતાલની 5 પૂનમ ભર જા, તારું કામ થઈ જશે. રુચિ નથી, માનતો નથી, પણ કામની લાલસા છે. સારું તારે ભરીએ. 5મી પૂનમ આવતા પહેલાનું કામ થઈ જાય એટલે એને એમ થયું મારો વાત સાચી, કો નાખો, હવે હું દરરોજ આવીશ હા કે તારી હારે. એવા ઘણા બધા જીવો છે, પુષ્કળ જીવો છે એવા. એટલે એને રોચક વાક્ય શાસ્ત્રમાં મૂક્યો માર્ગે ચડાવવા. પછી ધીમે 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 આગળ ગતિ કરશે. સીધું શાસ્ત્ર જેમ માં દવા પાવા માટે પહેલી હાકરની ગાંગડીની લાલસા બતાવે. હાકરનો ગાંગડો આલો તો દવા પી જાય તો છોકરાને. હાકરના ગાંગડાની લાલસે છોકરું દવા પી જાય, કડવી દવા. માનો ધ્યેય શું છે? એનો રોગ મટાડવાનો. આને લાલચ છે હાકરના ગાંગડાની. એમ જગતના નાના મોટા પદાર્થની લાલસા આ જીવને વળગાડીને, આ જીવને હાથ જાળીને મોક્ષ માર્ગ ઉપર ગતિ કરાવવાનું છે. પણ આ સીધો એમ માને એમ નથી, ચાલે એમ નથી. એટલે એને જાત જાતનો શાસ્ત્રની અંદર બધું રોચક વાક્ય મૂક્યા છે. ભય દર્શક વાક્ય, રુચિ ઉત્પાદક વાક્ય, એવી રીતે શાસ્ત્ર જે રચનારા છે ને બહુ બુદ્ધિશાળી આત્માઓ હોય. વિદુર મૈત્રના સંવાદમાં જ્યારે એમનો સંવાદ થયો ત્યારે કે છે તમારા મિત્ર વ્યાસજી શું મહાભારતની અંદર આમ કહ્યું, ગાન ગપાટા માર્યા, ફલાણું કર્યું, ભીમ આવ્યો ગદા મારીને, આ સિવાય બીજું કંઈ એની અંદર મોક્ષની કે માર્ગની કોઈ વાત લખીએ તો કે વ્યાસજીએ જે એ મિત્રે જે રચના કરી છે એવી તો કોઈએ નથી કરી. કારણ કે આગળ કળિયુગ આવે છે, એને શાસ્ત્ર સાંભળવામાં, શાસ્ત્રને ખોલવામાં રુચિ જ નહીં થવાની. એ રુચિ ઉત્પન્ન કરવાને માટે પહેલું વ્યાસજીએ જે મદારી કંડિયામાં સાપ લાવે એટલે 15 મિનિટ સુધી તો ડુગડુગી જ વગાડ્યા કરે એનું ડમરું. કે ભાઈ કેમ ડુગડુગી 15 ટકે બધાને ભેગા કરવાના માટે. પછી 5 મિનિટ કંડિયો હલાવ્યા કરે અને ત્યાર પછી એમ જાણે કે બરાબર જામ્યું છે ત્યારે અસલ જે મુદ્દો સાપ બતાવવાનો એ પછી કાઢે. એવી રીતે આ ભીમની લડાઈ ને એવી જે બધી રોચક જીવને ગમતી પ્રકૃતિઓ આગળ મૂકીને માણસો ભેગા કરીને પછી મહાભારતમાં વિદુર નીતિ છે, મહાભારતની અંદરથી
છે તે વિષ્ણુ સહસ્ત્ર નીકળ્યા, આ બધા આ ગીતાજી આ બધા એમાંથી નીકળ્યા ને. એમ મોક્ષના સાધનો છે એમાં. પણ પહેલા જીવાત્માઓને ભેગા કરવાને માટે, રુચિ ઉત્પન્ન કરવાને માટે એને યોગ્ય એવા ઉદાહરણો અંદર મૂક્યા. કળિયુગની અંદર બહુ અલ્પ બુદ્ધિવાળો જીવ લખ્યો છે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, રાજન મહારાજે પ્રબોધિનીનો ઉત્સવ કર્યા પછી ભક્તિ માતાનો ઉત્સવ કર્યો, જન્મોત્સવ. રાતે ગઢપુરવાસી બધા ભક્તજનો, બીજા આવેલા બધા ભક્તજનો જાગરણ કરે છે, કીર્તનો બોલે છે. રાતે 12 વાગે ભક્તિ દેવીએ જયા, રમા આદિક જે સ્ત્રીઓ હતી એમ દર્શન આપ્યા. દિવ્ય દેહ, એટલું બધું તેજ, એવું સુંદર સ્વરૂપ. આ લક્ષ્મીજી છે. કોણ છે? ભક્તિ માતાએ પછી કહ્યું, ભક્તિ સાક્ષાત છું, મહારાજની સેવામાં છું, તમારી ભક્તિને લઈને હું બહુ પ્રસન્ન છું. સારા એ સ્ત્રી સમાજને ભક્તિ માતાના દર્શન થયા છે, ભક્તિ માતાની સ્તુતિ કરી છે. ભગવાનની કૃપાથી ટૂંક સમયમાં ગઢપુરવાસી અને ગઢપુરમાં આવતા બીજા અન્ય ભક્તો એ ધીમે ધીમે ભગવાનના કૃપાનું પાત્ર બને છે. એને શાસ્ત્રમાં થોડી ભક્તિથી સિદ્ધ થયેલા કાર્યો આ ચાલે નહીં. મહારાજે આ વખતે સ્વયં આચરણ કરીને પછી આજ્ઞા કરી છે. કહીને માણસ જતો રહે, એમાં કઈ હવાજ ના આવે. મહારાજ જાગરણ કરે એટલે કોણ જાગરણ ના કરે? માંદો હોય તો ઢસડાતો સભામાં આવે, કારણ કે મહારાજ બિરાજમાન છે. એટલે આપણે એકાદશી કરીએ તો જાગરણ ના કરીએ, એકાદશી કરીએ તો વ્યવહાર ચાલુ રાખીએ, એકાદશી કરીએ પૂનમ ભરીએ તો પૂનમ મારે 2-3 કામ પાછા માગવાના હોય, કોઈને કંઈ વસ્તુ આપી હોય અને પાછું મળવાનું હોય, એને હગાવાલા પાછા બોલાવે કે હું આવું છું ને આટલું લેતા જજો ને પછી તમે જતા રહેજો, હું પાછો જતો રહીશ ને. એવું બધું કેટલું ગોઠવીને ખિસ્સા 2-3-4 ભરીને ફૂલ લઈ આવ્યો હોય. ટિકિટ 2 રૂપિયા, 100 રૂપિયા, 50 રૂપિયા થાય, પણ 5000નું કામ કરીને જાય. એટલે આપણે ભક્તિમાં થોડી કાળાશતા પ્રવર્તે છે. ભક્તિ માર્ગમાં જ્યારે આપણે આવીએ ત્યારે એ જ કામ, પછી બીજું નહીં. ભક્તોના અંગો અમુકના જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહો, આ લોકો વ્યવહારમાં રહ્યા છે તો આટલું બધું કરી શકે છે, એમાં કોઈ વિઘ્ન નથી આવતા. મોમ્બાસામાં એક ભક્ત હતા સૌરાષ્ટ્રના, વાણિયા. હવે એ એવો ભગત કે કોઈ બીનો ટેલિફોન આવે, કોઈ બીને ટેલિફોન કરવો હોય તો પહેલો જય સ્વામિનારાયણ બોલે ત્યારે વાત આગળ ચાલે. કે ભાઈ કોઈ બી હોય, કાળિયો હોય, ધોળિયો હોય, પ્રધાન હોય, મુસલમાન હોય, કોઈ બી હોય, પૈસા લેવાના હોય કે આપવાના હોય, જય સ્વામિનારાયણ બોલે ને તારા આગળ વ્યવહાર ચાલે તો ટેલિફોન મૂકી બી દે. લ્યો કહો, હવે એવું જીવન જીવવું સફળ, હવે કેટલી કઠિનાઈ. હામો ના બોલે કેમ? એ જ્યાં આફ્રિકા ખંડમાં, જ્યાં પ્રજા બિચારી અશિક્ષિત છે, કોઈ ચીજને જાણતી નથી, ત્યાં એનો એવો નિયમ. લ્યો, એને આખું મોમ્બાસા ઓળખે. કેવો ભગત, સાધારણ સ્થિતિ પણ જીવમાં કેટલું બધું પરમાત્માને વિશે મજબૂત ભાવ એનો. આમાંને બોલવું જ પડે, એમાં કઈ બે મત નહીં. કરે તો બધું જ થાય. કરે તો માણસ આના દેહ સ્વર્ગને પામતા હતા. કેમ? સાથે પામતા હતા. હજારો જીવો સમાધિમાં કેમ ભગવાનના ધામમાં જતા ના આવતા? ઉપરીચર વસુ વિમાન લઈને સ્વર્ગમાં કેમ જતો? કંઈક હશે ત્યારે ને, કંઈક હશે. આપણે હનુમાનજી કૂદકો મારો, લંકામાં ગયા. રામેશ્વરને લંકાને
જેટલા માઇલનું છેટું હોય એટલું કૂદકો, એક કૂદકે એટલા માઇલની ગતિ કરી. આપણે 4 હાથનો આમ તો ખાડો કૂદવો હોય તો 7 વખત વિચાર કરીએ, ગબડી પડીશું, લબડી પડીશું, અંદર પડી જઈશું, ભાંગી જશે. આ ત્રાહા ચાલી આઘા થઈને 4 જ હાથ હોય, એટલી શક્તિ નથી 4 હાથની. તો કે ના, આપણે કોઈ દાડો કૂદ્યા નથી ને, એમ કરે. કારણ આ બધાને નિશ્ચયાત્મક બુદ્ધિ હતી. ભગવાન સ્વામિનારાયણ એને વિશે જેને જેને નિશ્ચયાત્મક બુદ્ધિ છે એને એવી શંકા ન થાય આવશે કેમ, આવશે કેમ એવી એને શંકા ન થાય. નિશ્ચયાત્મક જેને બુદ્ધિ હોય એને મારા પ્રભુ મારા રક્ષણ કરનારા છે જ, બેઠા છે એવું જીવની અંદર એને પાક્કું હોય. કારણ કે કેટલીક વખત માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે કેમ ચાલે છે કે આપણે ભગવાન પાસે ઊભા હોય, કથામાં ઊભા હોઈએ, ભજનમાં કંઈક જઈએ ત્યારે આપણે ભગવાનને જાણીએ, સર્વોપરી જાણીએ, અંતર્યામીપણાની વાત કે સાંભળી હોય, બીજું ત્રીજું સાંભળ્યું હોય. પણ મંદિરમાંથી ગયા પછી વ્યવહાર માર્ગ પકડીએ છીએ ને ત્યારે અંતર્યામી પણ ભૂલી જવાય છે. અમુક અમુક ઠેકાણે પછી એની બુદ્ધિનો પ્રયોગ કરવાનો ચાલુ કરી દે. કારણ પ્રત્યક્ષ ફળની લાલસા, પ્રત્યક્ષ ભયની સ્થિતિ, એવી કઈ બાબતો જ્યારે આને સામસામી જ્યારે દેખાતી હોય છે ત્યારે આ ઓલી વાત ભૂલી જાય ને એની વાત ચાલુ કરી દે. એટલે ઉલટો જે કાર્ય સિદ્ધ કરવાનું છે એમાં ગુંચાય. ભગવાન જાણે એની નિમિત્તે એને કરવા દો ને. એક મહાત્મા હતા, નાતા નાતા કે ઓલા છાંટા વળ્યા કે બોલ્યા એટલે ધોબીએ ધોકો માર્યો. ભગવાન દોડ્યા કે એલા મહાત્માને ધોકો માર્યો ઓલા ધોબીએ. એને મહાત્મા જે ઉઠ્યા ને ધોકો આચકીને 4 માર્યા. ભગવાન કેડો પાછા એ તો પતી ગયું, બે ધોબી થઈ ગયા, એમાં કઈ વાંધો. જો બેહી રહ્યો તો એને ઓલાને આવવું પડે, પણ એની પહેલા આ પાછો ઉઠ્યો, હવે ઓલો આવ્યો કે ના આવ્યો એના કરતા પતાવી દેવા દે ને. એટલે ઓલા રિટર્ન થઈ ગયા કે બે ધોબી પતી ગયો. આ જીવની પ્રકૃતિ છે, રહેવાય જ નહીં ને એમ. નિર્ણય શક્તિ છુલ્લક છે, હલકી. જ્યાં મહારાજે કહ્યું કે અહીંયા આમ કરવું ત્યાં તેમ જ કરવાનું, ગમે તે થાય ને નુકસાન બી થાય. કેમ? આપણે ઘણા ભગવાનના ભગત મરતાને બેન ન કરતા અંત સમય દુઃખી હોય છે. મુક્તાન સ્વામી આવા સમર્થ હતા તો ક્ષય રોગ હતો એમ. તો મુક્તાન સ્વામી મહારાજને ક્યારેય કહ્યું નથી કે મહારાજ આ ક્ષય રોગ તો મટાડો. સૌરભ મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે કે ભક્તિ દેવીની બધાએ સ્તુતિ કરી છે કે જ્યારે જ્યારે અમારી ઈચ્છા થાય ત્યારે દર્શન આપજો, અમારી ભક્તિમાં કોઈ વિઘ્ન ના આવે એવી કૃપા કરજો. ભગવાન શ્રી હરિમાં અમારી નિશ્ચયાત્મક બુદ્ધિ રહે. ભગવાનના ભક્તોમાં, ભગવાનના સંતોમાં જેને નિશ્ચયાત્મક બુદ્ધિ છે ને એને સારી સાધનાની સમાપ્તિ થઈ જાય છે. પછી એને લાંબુ નથી કરવાનું રહેતું. સત્સંગને જેણે ઘર માન્યું એને પછી બીજા ઘર વસાવવાની મહેનત કરવાની કોઈ જરૂર નથી રહેતી. ધામને પોતાનું માન્યું એટલે પછી એને બીજું કાંઈ રહેતું એને નિશ્ચયમાં જ એમ નથી કે શું થશે. મારા કહ્યું કે મર્યા પછી કોણે જોયું, શું જોયું, કોણ જાણે આવશે કે નહીં, કે કેમ થશે ને કેમ નહીં. મહારાજ કહે તો ડગમગવાળો કહેવાય, અનિશ્ચયાત્મક બુદ્ધિ કહેવાય. અમારા વચનને જાણતો નથી, અમે જે વચન બોલ્યા એના ઉપર એને વિશ્વાસ નથી, એનો અર્થ એવો થાય એમ. એટલે એની બહુ સ્થિતિ નીચે ઉતરતી જાય છે. ભગવાન શ્રી ગઢપુરની અંદર અનેક લીલાઓ કરે છે. દેશ દેશાંતરના ભક્તજનો ભગવાનની સેવા પરિચર્યા, કારણ કે દૂરથી આવ્યા હોય એટલે બને એટલો લાભ લઈ લે. અને નિયમ એવો આજ્ઞાથી આવવાનું ને આજ્ઞાથી જવાનું એવો નિયમ. એટલે
મહારાજ કે છે હવે અમારે વડતાલ જવાનો વિચાર છે. દાદા ખાચરને કે છે તમે અહીંયા રહ્યો, લાડુબા જીવુબા એ બધા ભલે આવે. ભક્તજનોને અમુક અમુક દરબારોને કે તમારે આવવાનું છે, મોટા મોટા સંતોને બીજાને બધાને. એની પહેલા દેશ દેશાંતરોમાં જે સંતોને મહારાજે આજ્ઞા કરીને મોકલ્યા એ બધા એને સમાચાર મોકલ્યા, વડતાલ પુષ્પદોલોત્સવ કરવા માટે અમે આવીએ છીએ. અહીંયા જોબન પગીએ એમના ભાઈને સુંદર પગી તખા પગી આદિને મોકલ્યા, મહારાજને પ્રાર્થના કરો વડતાલ આવે. એટલે ગઢપુર જઈને મહારાજને પ્રાર્થના કરી. જોબન પગી, કુબેરજી, રણછોડજી, દયારામ. કુબેરજી, રણછોડજી આ બધા પટેલ ભક્તો છે. દયારામ આદિ બ્રાહ્મણ છે. આ બધા ક્ષત્રિયો છે. મહારાજ કે બહુ સારું. એટલે મહારાજ સંવત 1875 ફાગણ સુધી છઠ્ઠને દિવસે વડતાલ આવવાને માટે ત્યાંથી પ્રયાણ કરે છે. સાથે ભક્તજનનો સમુદાય છે. આગળ આગળ સમાચાર આપતા જાય છે ગામડાઓના ભક્તજનોને. ભક્તજનોના ભાવ પ્રમાણે મહારાજ ત્યાં કલાક, 2 કલાક, 5 કલાક કે રાત જેવો સમય અને જેવો ભગત, જેવી ભગવાનની ઈચ્છા એ પ્રમાણે મહારાજ આવે છે. દશમને દિવસે મહારાજ પધાર્યા છે વડતાલ. ફાગણ સુદ દશમ. ફાગણ સુદ દશમના દિવસે મહારાજ વડતાલ પધાર્યા. વડતાલવાસી સારા એ ભક્તજનોએ ધામધૂમથી બહુ મોટું સામયો કર્યું છે. ગુજરાતના પ્રેમી ભક્તો વડતાલનું સત્સંગી જીવનમાં સુંદર વર્ણન કર્યું છે કે વડતાલ જળછાયાની જુક્તિ કેવી છે, વડતાલની અંદર કેવા ઝાડ, કેવા ફળ, આજુબાજુનું કેવું વાતાવરણ, એનું વર્ણન કર્યું છે સતાન સ્વામીએ. સુરત મુનિ કે છે એ પ્રતાપસિંહ રાજા વ્રતપુરી છે ને એ ભગવાનનું ધામ છે. ભગવાનને બહુ ગમે. વારે વારે ઉત્સવને સમયાઓ મહારાજ કરતા. દેશ દેશાંતરોના ભક્તજનોને વધારે સુગમ વડતાલ પડે આવવાને માટે. બધા આખા સંપ્રદાયનું વચ્ચોવચ્ચનું સ્થાન કહેવાય આને. ચારે બાજુથી બધા અહીંયા આવી શકે. ભગવાન શ્રી પધાર્યા છે. રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામ ધર્મકુળ સહિત વડતાલ આવ્યા છે. ધર્મકુળ પહેલા જ્યારે મહારાજને માટે ઘણું બધું કહેવાતું જુદું જુદું, એટલે સંતોએ કહ્યું કે મહારાજ ધર્મકુળને બોલાવો એટલે બધો ખ્યાલ આવે લોકને કે ભાઈ આ કોણ છે, શું છે, મહારાજ ક્યાં પ્રગટ થયા છે. એટલે માયાજીતાન સ્વામીને અને બીજા એક સ્વામીને છપૈયા મહારાજે બધી નિશાનીઓ આપી કે તમે જાઓ. હવે એ ફરતા 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 2-2.5 મહિને શોધતા 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 અયોધ્યા તો પ્રસિદ્ધ, પણ છપૈયા પણ મહારાજે જે નિશાનીઓ આપી એટલે ત્યાં પહોંચ્યા. બાવાનો એ જમાનામાં કોઈ વિશ્વાસ ન કરે, નહીં ઓળખાણ નહીં પીછાણ, ખાવાનું હાલે. બધી જાતની માયાજીતાન સ્વામીએ સ્વામિનારાયણની નિશાની આપી. આ તમારા ભાઈ છે ઘનશ્યામ, આ સાલમાં
તમારે ઘેરથી નીકળીને વન વિચરણમાં નીકળ્યા, સાક્ષાત ભગવાન છે. અત્યારે ગુજરાત દેશમાં વિચરણ કરે છે. એમણે મોકલ્યા છે. બધું પહેલાનું ને પછીનું ને 10 વર્ષ કરેલી મહારાજે ઘેર 11 વર્ષની લીલાઓનું બધું માયાજીતાન સ્વામીએ બધું કહ્યું. મહારાજા એ બધું શીખવાડેલું. એટલે એ લોકોને પ્રતીતિ થઈ કે મારે કંઈક વાત સાચી લાગે છે. છતાં બૈરા છોકરા લઈને એમના માલી ના નીકળે. રામ પ્રતાપભાઈ પહેલા બે ભાઈઓ કે ભાઈ આપણે જોઈએ, ચલો તપાસ તો કરીએ. અને એટલે એ આવે છે, મળ્યા છે, જાણ્યું બરાબર વાસ્તવિક છે, પછી પાછા જઈને સારું ધર્મકુળ લાવે છે. અને અહીંયા સારું એ ધર્મકુળ વડતાલ આવ્યું છે. મારા સભામાં બિરાજમાન ધર્મકુળ આવ્યું જાણીને મારા સામા રામ પ્રતાપભાઈને ભેટ્યા છે, પગે લાગ્યા છે. ઈચ્છારામજી ભગવાનને પગે લાગ્યા છે. બીજા બધા આવેલા ભગવાનને બધા પગે લાગ્યા છે. શાસ્ત્રના મત પ્રમાણે ઉતારા પાણીની વ્યવસ્થા કરી છે મહારાજે. ત્યાર પછી દેશ દેશાંતરોમાંથી આવેલા ભક્તજનો એની ઉતારાઓની વ્યવસ્થા મહારાજે અશ્વ ઉપર બેસીને ચારે બાજુ વ્યવસ્થાને જોયું, નિરીક્ષણ કર્યું, ખામીએ તેને પૂરી કરી. આ તો ગુજરાત, એમાંય વડતાલ. ભગવાનના ભક્તોને રાજી કરવાને માટે જાત જાતના પકવાનો તૈયાર કર્યા. જુદી જુદી રસોઈઓ ચાલે. સવારમાં જુદા જુદા નાસ્તા ચાલે. ચાલો ભાઈ, ભગવાન ને ભગવાનના ભક્તો પધાર્યા. મહારાજ બધું તપાસ કરે. કેટલીક વખત મહારાજ રાજી થઈને જાતે પીરસે. બહુ સુંદર વર્ણન કર્યું છે. અહીંયા જે કઈ ભક્તો હતા મહારાજની સેવામાં અખંડ રહેતા હતા. સુરત આદિક તરફથી આવેલા સંઘો એકાદશીને દિવસે મહારાજે પોતાના પૂજનની અંદર મૂકેલી સમગ્ર સામગ્રી, જાત જાતની વસ્તુ લાવેલા. એકાદશી પેંડા બરફી ચાલે નાસ્તામાં, ચેવડો ચાલે, ફરાળ મેવો ચાલે. એ સવિશેષ લાવે. સુરતીમાં એક ખાસિયત છે કે આ વસ્તુ વધારે લાવે. મહારાજે બધું એકાદશી બધા સંતોને, હરિભક્તોને, ધર્મકુળને બધાને આપ્યું ફળાહાર. ચાલો ફળાહાર કરો, ભગવાનના ભકરલા. નવા નવા વસ્ત્રો, આભૂષણો, દાગ ને દાગીના. કોઈ બ્રાહ્મણ આવે, કોઈ ગરીબ આવે, એને મહારાજ આપતા. બહુ ઉદાર સ્વભાવ, બહુ દયાળુતા. દુખીઓ દેખી રે ન ખમાય. દુખીઓ માણા કોકને જોવે એટલે મારા તરત આજ્ઞા કરે. માથે બાંધ્યો હોય તે આપી દે, કઈક દાગીનો પહેર્યો તે આપી દે. જા ભાઈ લઈ જા. અતિ દયાળુ સ્વભાવ શ્રીજી મહારાજનો. શ્રીજી મહારાજે રામ પ્રતાપભાઈ ઈચ્છારામ આદિકને જુદા જુદા ઉતારા આપ્યા. યુપીનો એવો રિવાજ છે કે 12 ચોબા હોય તો 13 ચોકા હોય. બધા અલગ અલગ રાંધે. એટલે અલગ અલગ ઉતારા આપ્યા છે બેયને. અલગ અલગ ઉતારા આપ્યા. રામ પ્રતાપભાઈની ઈચ્છા અમને કે મહારાજ અમારે ત્યાં જમવા પધારો. હવે એ પાછી મુશ્કેલી. મહારાજ કે જો એક દિવસ તમારા ત્યાં, એક દિવસ બહેન ત્યાં, એવું ગોઠવો ભાઈ. હવે એમ કરો. એટલે એક દિવસ મારા રામ પ્રતાપભાઈને ત્યાં ભોજન લે, એક વખત ઈચ્છારામને ત્યાં ભોજન લે. એવી નાનકડી વ્યવસ્થા
અહીંયા ગોઠવી એમ સત્સંગી જીવન બોલે છે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, દેશાંતરોમાંથી આવેલા સંતોને, હરિભક્તોને મારા ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, એકાદશી આદિ વ્રતો, પર્વો, એના ઉત્સવ સમયાની રીતિ નીતિ વિધિ એ મહારાજને બધાને શીખવાડે છે. સ્વયં આચરણ કરે, જાગરણ કરે છે. મહારાજની ઈચ્છા છે કે અહીંયા પુષ્પોદોલોત્સવ કરવો. કઈ રંગ મગાયો છે? પુષ્કળ પ્રમાણમાં. ગામમાં થાય ને, ગામ હાંકડવું પડે. જ્ઞાનબાગ પ્રસન્ન કર્યો. બહુ સુંદર જગ્યા મહારાજે એને વખાણી છે, સુંદર જાત. ત્યાં મહારાજે રંગના કુંડો કર્યા છે. રંગના કુંડો મોટા મોટા ભરાવરાવ્યા છે. શ્રીજી મહારાજ પોતાને જમાડવાને માટે કઈ ભક્તજનોની ઈચ્છા છે? કોઈ લાવ્યા હોય તો કહે છે મહારાજ અમે કેટલાક વળની સંઘ પોતાનું બનાવતા તો કે મહારાજ અમારો પ્રસાદ લે. કોઈ પ્રસાદ લાવે, કોઈ જમવાનો આગ્રહ કરે. મહારાજ હાથ અડાડીને પ્રસાદ હોય કે પ્રસાદીનું કરીને એને પાછો આપે. ભગવાનના ભક્તોનો રસોડું થતો એમાં પ્રસાદ મોકલાવે. કેટલાયના જુદા જુદા ભાવ પ્રમાણે મહારાજ એને પ્રસન્ન કરે છે. અશ્વ ઉપર બેસીને મારા નિરીક્ષણ કરે છે અને હાર બી સ્વીકારે છે. કારણ કે એટલી ભીડ થઈ અને ગુજરાતની અંદર 4 માણસ ભેગા થાય એટલે 8 માણસનો કોલાહલ કરે. બોલ 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 એમ કર્યા જ કરે. મહારાજ કે બોલવાનું બંધ કરો, કોલાહલ બંધ કરો, સાંભળો તમે. એટલે એક ગામના ભક્તજનો ભેગા થઈને શાંતિથી અવાજ કર્યા વગર અમારું પૂજન કરો. આરતી કરવી હોય, પૂજન કરવું હોય, ભેટ ધરવી હોય, એ એક ગામની વ્યવસ્થા ગોઠવીને મહારાજ સભામાં આ રીતે પૂજન એટલે સ્વીકારે છે. પૂજા મહારાજ કઈ ભક્તજનોને પૂછે છે, કેમ છો, સુખી છો, આનંદમાં છો, તમારા ગામની સ્થિતિ શું છે, આટલા ભક્તજનો બધા કેટલા આવ્યા છો, કોણ નથી આવ્યું, બહુ ધ્યાન રાખે. મહારાજની બહુ ચકોર દ્રષ્ટિ હતી. સભામાં મહારાજ ગમે તેટલો માણસ બેઠો હોય ને, મહારાજની કરુણા દ્રષ્ટિ એક જીવ ઉપર પડે. બહુ પૂરો ખ્યાલ રાખે. સંતના મંડળો આવ્યા છે, એને મહારાજે ઉતારા આપ્યા છે, જમાડ્યા છે અને સારા એ વૃત્તાંત ખબર અંતર પૂછ્યા. દેશ દેશાંતરોમાં શું સ્થિતિ છે. કારણ કે ક્યાંય દુઃખ આવ્યા હોય સંતોને, મહારાજે પાછું આવીને બીજા સ્વરૂપે રક્ષણ કર્યું હોય, કેટલા સંઘો આવતા લૂંટાઈ ગયા હોય, મહારાજે એનું પાછી બધી વસ્તુ પાછી આપી હોય, એવા કઈ વસ્તુ જે રસ્તામાં બની, સત્સંગ પ્રચારમાં કઈ વિઘ્નો આવ્યા, એ બધું મહારાજે સાંભળ્યું. કરતા હર્તા બ્રહ્માંડના અધિષ્ઠાતા ભગવાન છે. આ એનું બ્રહ્માંડ છે. એની અંદર સ્વયં મનુષ્યાકૃતિ એટલા માટે ધારણ કરી કે ભક્તોના રંજનને વાસ્તે અને લાડ લડાવવાને વાસ્તે. દાદો છોકરાને લઈને બહાર ફરવા જાય, રમાડવા જાય, એટલે એ દાદો બેઠો હોય એટલે છોકરું ધક્કો મારે, દાદો પડી જાય. છોકરાના ધક્કાથી દાદો પડી ગયો તો કે ના, છોકરાને આનંદ પમાડવો છે, લાડ લડાવવા છે, એટલે છોકરા જેવું